કે હમણાં એક ઝાડ પર બે પ્રેમીઓની લાશ લટકતી જોવા મળી. આજુબાજુમાં જાણ કરી તો ખબર પડી કે એમના મા બાપ લગ્ન માટે રાજી નહોતા. પણ મેં તો સાંભળ્યું છે કે મા બાપ ભગવાનનું રૂપ છે. તો પછી કેમ એ મા બાપના કારણે પોતાના સંતાને આત્મહત્યા કરી? તો પછી કેમ એ મા બાપે પોતાના સંતાનની હૃદયની વાત ના જાણી? પણ હવે મારે એવા મા બાપને એટલું જ કહેવું છે કે મેં કેટલાય મા બાપના મોઢેથી સાંભળ્યું છે કે જેવા કર્મ કર્યા હોય એવું ભોગવવું પડે, જેવા કર્મ કર્યા હોય એવું જ ફળ મળે. તો પછી ત્યારે એ કર્મ શબ્દ ક્યાં જાય છે? જ્યારે પોતાના સંતાન એના પ્રેમ સાથે લગ્ન કરવાનું કહે છે ત્યારે એવું સમજીને કેમ નથી લગ્ન કરાવી દેતા કે મારા સંતાનના જીવનમાં પત્નીનું સુખ લખ્યું હશે તો મળશે, મારા સંતાનના જીવનમાં પતિનું સુખ લખ્યું હશે તો મળશે. પણ નહીં, એ મા બાપ તો એ સંતાનના પ્રેમને અલગ જ કરશે. એટલે કહેવાનો મતલબ તો એવો થયો ને સાહેબ કે બે પ્રેમીઓને મળાવે છે ઉપરવાળો ભગવાન, જેને લોકો દ્વારકાવાળો કહે છે, અને બે પ્રેમીઓને અલગ કરે છે આ ધરતીનો ભગવાન, જેને લોકો મા બાપ કહે છે.